પહેલગામમાં જે ઇસ્લામિક આતંકી હુમલો થયો અને લોકોને તેમનો ધર્મ જોઈ અને મારવામાં આવ્યા, તો એના વિરોધમાં અહીં પણ એવા સ્ટીકરો અને બેનરો લગાવવામાં આવ્યા છે કે જો મૃત્યુ માટે પણ ધર્મ પૂછવામાં આવતો હોય તો કમસે કમ તમારી ખરીદી વખતે તો ધર્મ પૂછવો જ જોઈએ. અને આ એક જનજાગૃતિ છે, સમાજની એકતા માટેનું કાર્ય છે. એ લોકોએ જે આ નરાધમ કૃત્ય કર્યું છે એના માટે પણ અમારી એવી માંગ છે કે સરકાર જે ગુનેગાર છે એ આતંકીઓ તો ખરા જ, પણ એમની સાથે સાથે જેમને તેમના માટે રેકી કરી હોય, શરણ આપ્યું હોય કે તેમને કોઈ પણ જાતની આડકતરી મદદ કરનાર જે લોકો છે એમને પણ સખતમાં સખત સજા કરવામાં આવે. આની સાથે આવતીકાલે નવા બસ સ્ટેશનથી નગર દરવાજા સુધી રેલી કાઢવામાં આવશે અને નગર દરવાજાના ચોકમાં ઇસ્લામિક આતંકવાદીઓના પૂતળાઓનું દહન કરવામાં આવશે. અને એની સાથે સાથે સમાજમાં જાગૃતિ માટે એક સમાજના તમામ હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા એવો મેસેજ પણ આપવામાં આવશે કે તમામ હિન્દુ સમાજે પોતાની ખરીદી વખતે હવે ધર્મ જોવો જોઈએ. અને એની સાથે જે મોરબીના તમામ વેપારી મંડળોએ આવતીકાલે બપોર સુધી સ્વૈચ્છિક મોરબી બંધનું જે નિર્ણય લીધો છે એ નિર્ણયની પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સરાહના કરે છે. કેયુર ચેતનભાઈ દંગી. તમે શેનો વ્યવસાય ધરાવો છો, ક્યાં ધરાવો છો અને પોસ્ટર બાબતે? નગર દરવાજા અંદર મેઇન બજારમાં વાસણની દુકાન છે મારી, વર્ષો જૂની. પોસ્ટર બારામાં મારું કહેવાનું એવું થાય છે કે જે 2-3 દિવસ પહેલાં જે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના ઘટી ખરેખર ખૂબ જ નિંદનીય છે. અત્યાર સુધીમાં મેં ક્યારેય મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી કે કોઈનો વ્યક્તિનો પર્સનલ ધર્મ પૂછીને કોઈને મારવામાં આવે. આ બહુ ખૂબ જ જધન્ય ઘટના છે. અને આમાં મારું પર્સનલ સ્ટેન્ડ એવું છે કે મોરબીના ખાસ કરીને આપણા ગુજરાતના મુસ્લિમોએ આનો નિષ્પક્ષ રીતે વિરોધ કરવો જોઈએ, નિસ્વાર્થ ભાવે વિરોધ કરવો જોઈએ. જ્યાં ભારતમાં જ્યાં વિરોધ કરે છે ત્યાં કોઈ કારણથી વિરોધ કરે છે એવું મારું માનવું છે. જ્યારે કે ગુજરાતમાં ખાસ કરીને મોરબીમાં અને આજુબાજુમાં શહેરમાં વસતા મારા મુસ્લિમ ભાઈઓએ આનો નિસ્વાર્થ ભાવે વિરોધ કરવો જોઈએ. જેનો કોઈ સ્વાર્થ નથી એ લોકો વિરોધ કરે એનો, જેથી કરીને આગળ જતા એ લોકો એનું પોતાનું એક સ્ટેન્ડ રાખી શકે કે ના, અમે આ ઘટનાની સાથે નથી. અત્યારે જે પોસ્ટર લાગ્યા છે એમાં ધર્મ પૂછીને પણ સામાન કર્યું. આ વાત સાથે તમે સહમત છો અને સહમત છો કે શું કામ? સહમત. આ ઘટના ઘટી એ પહેલાં કદાચ ન હોત કોઈ વેપારી, પણ આ ઘટના ઘટ્યા પછી કોઈનો ધર્મ પૂછીને જો મારવામાં આવે તો આ ઘટના ઘટ્યા પછી આ પોસ્ટર સાથે 100% સહમત છું.